ઘડિયાળના કાચા એક ગામમાં રાકેશ નામનો વિદ્યાર્થી રહેતો. તે બહુ હોશિયાર નહોતો, પણ મહેનત કરવા તૈયાર રહેતો. છતાં પણ સ્કૂલમાં જે કોઈ પરીક્ષા હોય તેમાં તે સતત નિષ્ફળ થતો રહેતો. પરિવાર, શિક્ષક અને મિત્રોને લાગતું કે કદાચ રાકેશમાંથી કોને નથી બનવાનું. એક દિવસ એવું થયું કે રાકેશને સ્કૂલમાંથી પણ હાકલવાનો વારો આવ્યો. એની તમામ આશાઓ તૂટી ગઈ. ઘરવાળાઓ પણ હવે એની પર વિશ્વાસ ગુમાવી બેસા. રાકેશ ખૂબ દુઃખી થઈ ગયો, દિલ તૂટી ગયો. જીવનમાં હવે કોઈ અર્થ નથી એવું તેને લાગવા લાગ્યું. એક સાંજ એમની રૂમમાં એકાંતમાં બેસો રહ્યો. તેની નજર ઘડિયાળ તરફ ગઈ. એને લાગ્યું કે જીવનમાં બધું બેકાર છે. તો હવે ઘડિયાળ શું કરે? ગુસ્સામાં તે ઘડિયાળ ઉતારીને દિવાલ પર ફેંકી દે છે. ઘડિયાળ તૂટી જાય છે, કાચ ફાટી જાય છે, બટન પણ ખરવી જાય છે. પણ ઘડિયાળના કાંટા હજુ પણ હલતા રહે છે. ટીક ટીક ટીક. રાકેશ નવાઈથી એ જોયું. ઘડિયાળ તૂટી ગઈ પણ કાંટા હલતા છે. તે વિચારમાં પડી ગયો. તૂટી ગયેલી ઘડિયાળ પણ પોતાનું કામ રોકતી નથી. તો હું કેમ હાર માનું? એ દિવસે રાકેશે નક્કી કર્યું, હું પણ ઘડિયાળના કાંટા જેવી જ રીતે સમય સાથે આગળ વધતો રહીશ. તે ફરીથી પાઠ્યપુસ્તકો લઈને બેસો. શરૂઆતમાં એને કશું સમજાતું નહોતું, પણ રોજ થોડી થોડી મહેનત શરૂ કરી. દિવસોથી અઠવાડિયા થયા, મહિના થયા. રાકેશના પરિણામો સુધરવા લાગ્યા. 5 વર્ષ પછી જ રાકેશ આજે એક સરસ સરકારી નોકરીમાં છે. લોકો જેને નાકામ કહેતા આજે એની સફળતાની વાર્તાઓ કહે છે.